હેલો સ્ટુડન્ટ, આપણે જે આગલા લેક્ચરમાં જોયેલું કે HTML અને એની જે હિસ્ટ્રી જોયેલી કે વોટ ઇઝ HTML છે, કોને HTML કહેવાય. બરોબર. તો આ લેક્ચરમાં આપણે જોઈશું ડિટેલમાં કે મેં કીધું હતું કે આપણે આગલા લેક્ચરમાં HTMLના જે બેઝિક ટેગ જે છે એના માટે માહિતી કરશું. એ પહેલાં પ્રીવિયસ લેક્ચરનું આપણે થોડું ડિસ્કશન કરી લઈએ કે HTML શું હતું, કે એનું જે ફૂલ ફોર્મ જોઈએ તો એ જે છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હાઇપરટેક્સ્ટ એટલે કે જે ફ્લિકેબલ જે ટેક્સ હોય છે વેબ પેજની અંદર એને હાઇપરટેક્સ્ટ કહે છે. માર્કઅપ મીન્સ કે કોઈ પ્રી ડિફાઇન્ડ ટેગ કરેલા છે HTML, એને શું કહીએ છીએ આપણે? માર્કઅપ કહે છે. લેંગ્વેજ મીન્સ કે કમ્યુનિકેશન માટે જે યુઝ થાય છે એને આપણે લેંગ્વેજ કહીએ છીએ. ત્યાર પછી બીજો જે પોઈન્ટ જોયેલો આપણે કે HTML જે છે એ શેના માટે યુઝ થાય છે? તો સ્ટેટિક વેબ પેજ બનાવવા માટે યુઝ થાય છે. બરોબર. HTML જે છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી, એ કેવી છે? વન ટાઈપ ઓફ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. બીજું કે જોયેલું કે એની જે હિસ્ટ્રી જોયેલી કે HTML જે છે કોને ડેવલપ કરી છે? તો HTML જે ડેવલપ કરેલી કોને? તો ટીમ બર્ન્સ-લી અને એની ટીમે ડેવલપ કરેલી. 1992માં ડેવલપ કરેલી, પણ 93માં એનું જે ફર્સ્ટ વર્ઝન HTML 1.0 રિલીઝ કરેલું. ત્યાર પછી અલગ અલગ વર્ઝન રિલીઝ કર્યા અને 2000માં આપણું જે HTML 4.0 જે છે એ રિલીઝ કરેલું. બરોબર. ત્યાર પછી અલગ અલગ ઘણા બધા વર્ઝન રિલીઝ કરેલી, આપણે નેક્સ્ટ જોઈશું. બરોબર. તો હવે HTML જે 4 જે છે એની અંદર જે બેઝિક ટેગ કયા કયા છે આપણે જોઈશું આ લેક્ચરની અંદર. બરોબર. તો ફર્સ્ટ જે અહીંયા જે 13 જે HTMLના ટેગ જે છે એનું લિસ્ટ મેં બનાવ્યું છે. બરોબર. આજે 13 ટેગ આપણે જોવાના છે આજે. તો ફર્સ્ટ જે ટેગ જે છે HTML ટેગ, હેડ ટેગ અને ટાઇટલ ટેગનું તો આપણે ડિસ્કશન કરેલું, અને બોડી ટેગનું જે પ્રોગ્રામ મેં તમને બતાવેલો એની અંદર આજે ટેગ જે છે 4 ટેગ એને જોયેલા. ફરીથી એક વખત એને જોઈ લઈએ કે HTML ટેગ જે છે કે HTML ડોક્યુમેન્ટ બનાવવા માટે યુઝ થાય છે. કે HTML ટેગ HTML બનાવતા હોય વેબ પેજ HTML ની અંદર, તો HTML ટેગથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. મેઇન જે કોડિંગ જે સ્ટાર્ટ કરે છે શું છે? HTML ટેગથી છે. બરોબર. હવે HTML ટેગ જે છે એને આવી રીતના આપણે સ્ટાર્ટ કરે છે. એંગ્યુલર બ્રેકેટમાં સ્ટાર્ટ કરશું અને સ્લેશ કરીને એને પૂરું કરશું. બાકીનું જે બધું જે કન્ટેન્ટ હશે ભાઈ બીજું બધું એ શેની અંદર આવશે? વિધિન ધેટ HTML ટેગ. બરોબર. હવે બીજું બી કહે છે કે HTML ટેગને શું કહે છે? રૂટ કહે છે. કોઈ બી વેબ પેજ હોય એનું જે રૂટ અથવા તો ડોક્યુમેન્ટ જે છે એનું HTML ડોક્યુમેન્ટનું રૂટ કયું? તો આ જે HTML ટેગ જે છે એ રૂટ છે. બરોબર. નેક્સ્ટ બીજું જે જોઈએ, નેક્સ્ટ હેડિંગ ટેગ. હેડિંગ ટેગ શાના માટે યુઝ થાય છે? કે બ્રાઉઝર હોય છે, બ્રાઉઝરની અંદર શું હોય છે? કોઈ બ્રાઉઝર હોય છે, બ્રાઉઝરની અંદર હેડિંગ સેક્શન હોય છે. હેડિંગ સેક્શનની અંદર કોઈ બી આપવું હોય કે HTML ટેગની અંદર ડોક્યુમેન્ટની અંદર કોઈ હેડિંગ સેક્શન ડિસ્ક્રાઇબ કરવું હોય તો શેના કયો? હેડ ટેગ યુઝ થાય છે. બરોબર. એની અંદર જે અલગ અલગ ટેગ હોય છે, ટાઇટલ છે, મેટા છે, લિંક છે, બેઝ છે, સ્ટાઇલ છે, સ્ક્રિપ્ટ ટેગ છે, આ અલગ અલગ યુઝ થાય છે. બરોબર. આ જે ટાઇટલ ટેગ છે, આ ટાઇટલ ટેગ જે છે યુઝ શેના માટે છે? એની અંદર આવશે હેડિંગ ટેગ. કોઈ એક્સટર્નલ ડોક્યુમેન્ટની લિંક કરાવીએ તો બી એની અંદર હેડિંગ ટેગની યુઝ થાય છે. બરોબર. કોઈ જાવા સ્ક્રિપ્ટ છે, જે ક્વેરી છે એની જે લિંકો આપવી હોય તો એની અંદર આપે છે હેડિંગ ટેગની અંદર એની લિંકો આપે છે વિધિન ધ સ્ક્રિપ્ટ ટેગ. પછી કોઈ CSS છે, CSSની જે લિંકો આપવી હોય તો સ્ટાઇલ ટેગનો યુઝ થાય છે, લિંક ટેગનો યુઝ થાય છે. અલગ અલગ જે ટેગ યુઝ થાય છે એ કઈ રીતના તો અહીંયા આની અંદર આપવામાં આવે છે HTML અને. બરોબર. ટાઇટલ ટેગ જે છે શેના માટે યુઝ થાય છે? શું યુઝ થાય છે ટાઇટલ ટેગનો? તો જે વેબ પેજ હોય છે, વેબ પેજની જો કોઈ ટાઇટલ સ્પેસિફાઈ કરવું હોય તો ટાઇટલ ટેગનો યુઝ થાય છે આવી રીતના. બરોબર. અહીંયા કોડિંગ મેં લખ્યું છે HTML હેડિંગ સેક્શન, હેડ ટેગ સ્ટાર્ટ કરશું, હેડ ટેગ વિધિન ધ હેડ ટેગ ટાઇટલ ટેગ ડિફાઇન કરશું અને અહીંયા શું આપશું? જે બી ટાઇટલ આપશું એ ટાઇટલ કઈ ડિસ્પ્લે થશે? બ્રાઉઝર હશે, બ્રાઉઝરનું જે ટાઇટલ બાર હશે એની અંદર જઈને આ ડિસ્પ્લે થશે. બરોબર. ત્યાર પછી જે મોસ્ટ IMP જે છે ટેગ આવે છે કે બોડી ટેગ. બોડી ટેગ કે વેબ પેજની અંદર જેટલી બી કન્ટેન્ટ તમારે ડિસ્પ્લે કરાવવું હોય તો કોની અંદર આવે છે? બોડી ટેગની અંદર આવે છે. બોડી ટેગની અંદર જેટલું બી તમે લખશો એ બધું શેની અંદર જઈને ડિસ્પ્લે થશે? વેબ પેજની અંદર. તમારું જે બ્રાઉઝર હશે, બ્રાઉઝરનું જે વેબ પેજ જે છે એની અંદર આ ડિસ્પ્લે થશે. તો ઘણા બધા કન્ટેન્ટ હોય છે વેબ પેજની અંદર. કઈ ટેક્સ હોય છે, ઇમેજ હોય છે, વિડીયો હોય છે. બરોબર. કોઈ હાઇપર ટેક્સ હોય છે. બરોબર. આ ઓડિયો હોય છે. આ જે બધું જે ડિસ્પ્લે કોની અંદર? વિધિન ધ બોડી ટેગની અંદર ડિસ્ક્રાઇબ કરેલું હોય. કઈ રીતના? તો HTML સ્ટાર્ટ કરશું હેડિંગ આપવા માટે. જે બ્રાઉઝર હશે એનું હેડિંગ ટેગ સેક્શનને ડિસ્ક્રાઇબ કરવા માટે હેડ ટેગની અંદર લખશું, એની અંદર ટાઇટલ આવી જશે, બીજા બધા ટેગ આવી જશે. બરોબર. હવે બોડી ટેગની અંદર કે વેબ પેજની અંદર જે ડિસ્પ્લે કરવું હોય
તો તમારે બોડી ટેગની અંદર લઈને લખશો, બરોબર. હવે બોડી ટેગ ડિસ્ક્રાઇબ કરીએ તો બોડી ટેગની અંદર કોઈ તમારે બોડી ટેગ વેબ પેજ છે એનું તમારે કંઈ કલર ચેન્જ કરવો હોય અથવા તો બેકગ્રાઉન્ડની અંદર કંઈ મૂકવું હોય તો શું યુઝ થાય છે? અહીંયા બોડી ટેગ લખશું આપણે, બોડી ટેગ, બરોબર. ત્યાર પછી અહીંયા શું આવશે? લખીએ કે ફોર એક્ઝામ્પલ બેકગ્રાઉન્ડ મૂકવું છે તો બીજી કલર કરીને હું એટ્રીબ્યુટ કરીશ ને અહીંયા રેડ લખીશ, બરોબર. અહીંયા બોડી ટેગ અને અહીંયા બોડી ટેગ હું પૂરો કરીશ, બરોબર. તો આ જે બીજી કલર લખ્યું અને શું કહેશું આપણે? એટ્રીબ્યુટ. અને આ જે છે એને શું કહેશું? આ જે બી એટ્રીબ્યુટ હશે એની વેલ્યુ હશે, બરોબર. તો આ જે છે કે બોડી ટેગની અંદર વિધિન ધ એંગ્યુલર બ્રેકેટ, આ જે સ્ટાર્ટિંગ એંગ્યુલર બ્રેકેટની અંદર જેટલું બી લખશું એ બધું કોને, કયા ટેગ માટે હશે? તો જે બી ટેગ આપણે લખ્યો છે એની અંદર જેટલું બી કન્ટેન્ટ હશે એ બધાને જઈને લાગશે. તો બોડી છે બોડી શેના માટે યુઝ થાય છે? વેબ પેજને ડિસ્ક્રાઇબ કરવા, વેબ પેજની અંદર કન્ટેન્ટ ડિસ્પ્લે કરવા માટે. તો જે બી વેબ પેજ હશે એનો કલર કેવો થઈ જશે? રેડ થઈ જશે. તો કયો? તો બેકગ્રાઉન્ડ કલર. બીજી કલર મીન્સ કે બેકગ્રાઉન્ડ કલર શું છે? એક પ્રકારનું એટ્રીબ્યુટ છે અને આ એની વેલ્યુ, બરોબર. નેક્સ્ટ જોઈએ એચઆર ટેગ. હવે એચઆર ટેગ જે છે શેના માટે યુઝ થાય છે? કે કોઈ વખત તમે જોયું હશે વેબ પેજની અંદર આડી લાઈન હોય છે અથવા તો ઊભી લાઈન હોય છે, એ આડી લાઈન હોય છે, ઘણી બધી આડી લાઈન હોય છે એની થિકનેસ પ્રમાણે, તો બરોબર. તો એ જે લાઈન હોય છે એને ડિસ્પ્લે કરવા માટે એચઆર ટેગ છે. એનું જે પૂરું નામ છે હોરિઝોન્ટલ રૂલ છે, બરોબર. વેબ પેજની અંદર કોઈ લાઈન ડ્રો કરવી હોય તેના માટે એચઆર ટેગ છે. એની જે છે કંઈ કન્ટેન્ટ હોય છે અલગ અલગ સેપરેટ કરવા હોય તમારા વેબ પેજની અંદર, કંઈ કન્ટેન્ટ અલગ છે, બીજું કન્ટેન્ટ અલગ છે, એને સેપરેટ કરવું હોય તેના માટે આ એચઆર ટેગ યુઝ થાય છે, બરોબર. તો એની જે એટ્રીબ્યુટ કયા કયા? તો વિડ્થ છે, હાઇટ છે, અલિજમેન્ટ છે, શેડિંગ જે છે, બરોબર. આ જે છે એના બધા એટ્રીબ્યુટ છે. કોના? તો એચઆર ટેગના. એચઆર ટેગના એટ્રીબ્યુટ કયા? તો વિડ્થ. વિડ્થ મીન્સ કે એની જાડાઈ છે, હાઇટ મીન્સ કે પહોળાઈ, વિડ્થ મીન્સ કે પહોળાઈ અને હાઇટ મીન્સ કે એની લંબાઈ આપી હોય. પછી એલિજમેન્ટ મીન્સ કે કઈ જગ્યાએ એલિજમેન્ટ કરવું છે, કે લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ અથવા તો મિડલની અંદર, એના માટે હોય છે. અને શેડિંગ કે અલગ અલગ ટાઈપ્સની જે હોરિઝોન્ટલ લાઈન ડિસ્પ્લે કરવી હોય તો એના માટે શેડિંગ વાળું જે યુઝ થાય છે, બરોબર. ત્યાર પછી જે છે ઇમેજ ટેગ. અહીંયા તમને ખાલી ઇમેજ ટેગનું ઓવરવ્યૂ આપશું, આપણે ડિટેલમાં ઇમેજ ટેગ છે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્ક્રાઇબ કરશું, બરોબર. તો ઇમેજ ટેગ શેના માટે યુઝ થાય છે? તો વેબ પેજની અંદર કોઈ તમારે ઇમેજ ડિસ્પ્લે કરવી હોય તો એના માટે IMG કરીને ટેગ જે છે ઇમેજ, IMG મીન્સ કે ઇમેજ ટેગ જે છે એ યુઝ થાય છે, બરોબર. એનું જે મેઇન એટ્રીબ્યુટ કયું છે? તો SRC. SRC નું પૂરું નામ થાય છે સોર્સ. સોર્સ કોઈ બી ફાઇલ ડિસ્પ્લે કરાવે, કોઈ બી ઇમેજ ડિસ્પ્લે કરાવી હોય તો આ જે સોર્સ જે છે એટ્રીબ્યુટ છે એની વેલ્યુમાં આપણે લખવું પડશે કંઈક આવી રીતના, ઇમેજ ટેગ SRC અને અહીંયા એનું નામ આવશે. આ ફાઇલ નેમ મીન્સ કે કઈ જગ્યાએથી કોમ્પ્યુટરમાંથી તમે લો છો તો કઈ જગ્યાએ ઇમેજ છે એનો પૂરો પાથ અહીંયા તમારે લખવો પડશે, બરોબર. ડિરેક્ટલી અહીંયા લખવી પડશે અથવા તો ડાયરેક્ટલી ફાઇલનું નામ લખવું હોય તો અહીંયા ફાઇલનું નામ અને એનું ફોર્મેટ ડિસ્પ્લે થશે. ઇમેજ ટેગ છે આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરોબર. ત્યાર પછી જે છે નેક્સ્ટ ટેગ જે છે એમ્બર ટેગ. એમ્બર ટેગ શેના માટે યુઝ થાય છે? કોઈ મલ્ટીમીડિયા છે, વિડીયો છે, ઓડિયો છે, વેબ પેજની અંદર ડિસ્ક્રાઇબ કરવું હોય તો એમ્બર ટેગ છે, એમ્બર યુઝ થાય છે, બરોબર. ત્યાર પછી છે બેકગ્રાઉન્ડ સાઉન્ડ, કે વેબ પેજ જે છે એનું બેકગ્રાઉન્ડ સાઉન્ડ મૂકવું છે. કોઈ વેબસાઇટ તમે ઓપન કરશો તો બેકગ્રાઉન્ડની અંદર અમુક સાઉન્ડ પ્લે થાય છે, તો એ સાઉન્ડ મૂકવા માટે શું યુઝ થાય છે? બીજી સાઉન્ડ કરીને જે ટેગ યુઝ થાય છે, બરોબર. ત્યાર પછી બ્લિંક ટેગ. તો કોઈ વેબસાઇટની અંદર તમે ટેગ્સ જોયા હશે, અમુક જે ટેગ જોયા હશે અથવા ટેક્સ્ટ જોયા હશે, એ જે ટેક્સ્ટ શું થાય છે કે અમુક બ્લિંકિંગ થાય છે, કંઈક એક કલર હોય છે ત્યાર પછી બીજો કલર આવે છે, આવી રીતના શું થાય છે? કલર ચેન્જ થાય છે, બ્લિંકિંગ થાય છે. તો એ જે છે બ્લિંક ટેગનો યુઝ કરીને તમે આ ટેક્સ્ટને બ્લિંકિંગ કરાવી શકો છો. ત્યાર પછી આવે છે ફોન્ટ છે, કે ફોન્ટ જે ડિસ્પ્લે કરાવવા હોય તમારે વેબ પેજની અંદર અલગ અલગ ટાઈપ્સના ફોન્ટ છે, એની સાઇઝ છે, બરોબર. એ બધું જો ડિસ્પ્લે કરાવવું હોય તો ફોન્ટ ટેગ તમારું યુઝ થાય છે, બરોબર. નેક્સ્ટ પછી સેન્ટર ટેગ. કોઈ ટેક્સ જે છે અમુક ટેક્સ કહેવાય છે સેન્ટરમાં, અમુક લેફ્ટ સાઈડ હોય છે, અમુક રાઈટ સાઈડ હોય છે, તો ટેક્સને તમારે સેન્ટરમાં ડિસ્પ્લે કરાવવા હોય તો સેન્ટર ટેગ યુઝ થાય છે, બરોબર. એના પછી જે છે કે મર્ક્યુ ટેગ. મોસ્ટ આઈએમપી જે છે મર્ક્યુ ટેગ, બરોબર. એક્ઝામમાં વારે ઘડીએ તમને પૂછે છે મર્ક્યુ ટેગ, બરોબર. તો મર્ક્યુ ટેગ શેના માટે યુઝ થાય છે? કે અમુક ટેક્સ તમે જોયા હશે વેબ પેજની અંદર કે શું થાય છે? સ્ક્રોલ થાય છે, મુવમેન્ટ થતા ટેક્સ હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ રોટેટ થતા હોય છે. તો આવા જે ટેક્સ હોય છે કોના દ્વારા થાય છે?
મર્ક્યુટેગનો યુઝ કરીને આ જે ટેક્સ છે એ રોટેશન થતા હોય છે, બરોબર. એના જે મર્ક્યુટેગના જે એટ્રીબ્યુટ છે, ડાયરેક્શન છે, એનું બિહેવિયર છે, સ્ક્રોલ એમાઉન્ટ છે અને સ્ક્રોલિંગ ડિલે છે, બરોબર. તો ડાયરેક્શન જે છે કે અહીંયા મેં જે લખી છે લેફ્ટ રાખી છે, તો મીન્સ કે ટેક્સ જે છે કઈ સાઈડ લેફ્ટ સાઈડ મુવમેન્ટ થશે. રાઈટ સાઈડ તમારે ટેક્સ મુવમેન્ટ કરાવવા છે તો તમે રાઈટ લખશો તો રાઈટ સાઈડ મુવમેન્ટ થશે. બિહેવિયર છે, બરોબર, આ બધું સ્લાઇડ થશે. બિહેવિયર શું છે? મીન્સ કે ટેક્સને તમારે સ્લાઇડિંગ કરવું છે, બરોબર. સ્ક્રોલ અમાઉન્ટ મીન્સ કે 20-20ના ઇન્ટરવલે આ જે ટેક્સ જે છે એની સ્પીડ જે છે ડિસ્પ્લે, બરોબર. અહીંયા જે ન્યૂ અપડેટ નામના જે ટેક્સ છે એ પેજની અંદર શું થશે, આ એટ્રીબ્યુટ આપે છે અને એની વેલ્યુ આપી છે એ પ્રમાણે તમારે યુઝ થાય છે મર્ક્યુટેગ, બરોબર. મર્ક્યુટેગનો યુઝ કરીને આજે ડિસ્પ્લે થશે. મર્ક્યુટેગ સ્ટાર્ટ કરશો અને આ એનું એક્ઝામ્પલ છે. ત્યાર પછી જે છે એન્કર ટેગ. હવે એન્કર ટેગ જે છે બે બી મોસ્ટ આઈએમપી જે છે કે એન્કર ટેગ જે છે કોઈ વેબસાઇટની અંદર એનું જે એન્કર નામ છે પૂરું એ ટેગ એ છે એનું નામ છે એન્કર ટેગ છે. તો કોઈ હાઇપર લિંક આપી હોય વેબ પેજની અંદર કોઈ ટેક્સને, તેના માટે શું યુઝ થાય છે એન્કર ટેગ. અને એનું જે મેઇન એટ્રીબ્યુટ છે કયું છે HRF, બરોબર. HREF હાઇપર રેફરન્સ જે પૂરું નામ થાય છે એટ્રીબ્યુટ યુઝ થાય છે. કઈ રીતના એ આપવામાં આવે છે તો એ ટેગ આપણે સ્ટાર્ટ કરશું એન્ગ્યુલર ટેગ, બરોબર. HRF ની અંદર જે બી પેજ ઉપર જવું હોય એની આપણે અહીંયા શું આપશું, લિંક આપશું. અહીંયા કયા ટેક્સ ઉપર, તો કોઈ ટેક્સ આપણે અહીંયા લખી લઈએ, આપણે કે કોઈ ટેક્સ નામનું મેં લઈ લીધું છે, તો આ ટેક્સ ઉપર હું ક્લિક કરીશ તો અહીંયા જે બી લિંક આપેલી હશે એ લિંક ઉપર હું જે બી પેજની લિંક આપેલી હશે એ પેજ ઉપર હું જઈશ. અહીંયા એન્ગ્યુલર બ્રેકેટથી આ જે એન્કર ટેગને પૂરો કરશું, બરોબર. તો આ જે હતા આપણા બેઝિક ટેગ છે. આના સિવાય ઘણા બધા જે ટેગ જે છે કે બેઝિક ટેગમાં આવે છે. ફોર એક્ઝામ્પલ એક આપવું લેવું અહીંયા કે બી ટેગ આવે છે, કે બી ટેગ શેના માટે યુઝ થાય છે તો બોલ્ડ ટેક્સને અમુક ટેક્સ કેવા હોય છે બોલ્ડ હોય છે, અમુક લાઇટ હોય છે, તો બોલ્ડ કરવા માટે બી ટેગ યુઝ થાય છે. સ્ટ્રોંગ જે છે એ બી શેના માટે યુઝ થાય છે, ટેક્સને બોલ્ડ કરવા માટે યુઝ થાય છે. આ બે ટેક્સને બોલ્ડ કરવા માટે હોય છે. આના સિવાય બી ઘણા બધા ટેગ છે, બરોબર. તો આ જે હતું આપણું આજનું લેક્ચર કે જે 13 જે બેઝિક ટેગ જોઈએ આપણે HTMLના આજે અલગ અલગ, બરોબર. આમાં કંઈ ખબર ના પડી હોય તો નેક્સ્ટ લેક્ચરની અંદર પૂછજો, બરોબર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું અલગ અલગ બીજા ટેગ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે હેડિંગ ટેગ, કે HTMLની અંદર જે હેડિંગ આપે છે અલગ અલગ, બરોબર. જે હેડિંગ ટેગ આપે છે H1 જે છે, H2, H3, H4, બરોબર, H5 અને H6, બરોબર. આ જે બધા છે H1, H2, H3, બરોબર. HTML ની અંદર જો જોયું હશે એ વેબ પેજની અંદર કે તમારે કંઈક હેડિંગ આપેલું હોય છે, મોટા અક્ષરની અંદર લખેલું હોય છે, તો આ શેના માટે યુઝ થાય છે, હેડિંગ ટેગની અંદર આવે છે, બરોબર. એ બધું હેડિંગ ટેગનો યુઝ થાય છે. તો હેડિંગ ટેગ કયા કયા, H1, H2, H3, H4, H5 અને H6 આ જે હેડિંગ માટે યુઝ થાય છે. અલગ અલગ સાઇઝ હોય છે બધાની, બરોબર. સૌથી મોટા H1 એનાથી નાના આવી રીતના એની સાઇઝ હોય છે, બરોબર. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરની આપણે જોઈશું કે ઇમેજ ટેગ, બરોબર. અમુક વેબ પેજની અંદર વિડીયો ડિસ્પ્લે કરેલો હોય છે તો વિડીયો ટેગ જોઈશું. વિડીયો ટેગની અંદર કઈ રીતના ડિસ્પ્લે થાય છે. અમુકમાં ઓડિયો આપેલું હોય છે તો ઓડિયો ટેગ, બરોબર. આને આપણે ડિટેલમાં જોઈશું જે મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી જે નેક્સ્ટ જોઈશું લિસ્ટ ટેગ. અમુક જે લિસ્ટ બદલાયેલા હોય છે કે લિસ્ટ બે ટાઈપ્સના છે, ઓર્ડરેડ લિસ્ટ મીન્સ કે નંબર આપેલા હોય છે એવા લિસ્ટ, અને અમુક સ્ટાર આપેલા હોય છે, ડોટ આપેલા હોય છે. તો આવા જે લિસ્ટ ટેગ જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર, બરોબર. એનું ટાઈપ્સ, બરોબર. ત્યાર પછી આપણે જોઈશું ટેબલ ટેક્સ, બરોબર. ટેબલની અંદર કયા કયા ટાઈપ છે. અમુક વેબ પેજની અંદર શું હોય છે ટેબલ બનાવેલું છે. ટેબલ જે છે વેબ પેજની અંદર કઈ રીતના બને આપણે ટેબલ ટેગની અંદર જોઈશું. લિસ્ટ ટેગ અને ઓડિયો ટેગ, બરોબર. અને આજે હેડિંગ ટેગ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જે 3 ટોપિક કવરશું, એના પછીના લેક્ચરમાં ટેબલ ટેગ જોઈશું, બરોબર. કોઈ જોડે ઘરે લેપટોપ અથવા તો PC હોય તો આજે અલગ અલગ જે ટેગ મેં ભણાયા છે એનું જે ડિટેલ્સમાં હું તમને PDF મોકલી દઈશ, અને આજે લખેલું જે છે પ્રોગ્રામ બનાવી અને તમારી જાતે કંઈ આવડે તો રન કરી જશો. નહીં તો પછી હું લાઈવ લેક્ચરમાં હું તમને એ કઈ રીતના પ્રેક્ટિકલ એના આવે છે કે કઈ રીતના કયું ટેગ વર્કિંગ કરે છે તમને હું ડિટેલમાં બતાવીશ, બરોબર. આજે છે એક વખત વાંચી અને તૈયાર કરવાનું લર્ન કરવાનું સ્ટાર્ટ કરજો, બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યાં સુધી થેન્ક યુ, બરોબર બધાને.